વિક્રમ સંવત 2082 માગસર સુદ 13 તારીખ 3/12/2025 બુધવાર. આજે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનો અક્ષરવાસનો દિવસ છે. સંવત 1858 માગસર સુદ 13 દિવસે રામાનંદ સ્વામીએ ભગવાનના સ્વરૂપમાં પોતાની મનોવૃત્તિ સ્થિર કરી અને આ લોકમાં જે અર્થે પરમાત્માની ઈચ્છાથી આવ્યા હતા તે અર્થ સિદ્ધ કરી અને ભગવત સ્વરૂપને પામી ગયા. આપણને સહુ કોઈને પવિત્ર સંદેશો આપી ગયા. સંદેશો એ આપ્યો કે સામર્થ્ય ઐશ્વર્ય તમારામાં ગમે તેટલું હોય, પણ રહેજો સુખદેવજી અને જળ ભરતની જેમ. રામાનંદ સ્વામીમાં સામર્થ્ય અપરિમિત હતું. સમાધિમાં પોતે તો જતા પણ બીજાની સમાધિ કરાવી શકતા હતા. લોકાંતરમાં ગતિ કરવાનું સામર્થ્ય હતું. તેમ છતાંય પરમાત્માની ભક્તિ, પ્રભુ પ્રત્યે પ્રેમ સ્નેહ અને સાધુતા કોઈ અજબ ગજબની હતી એમનામાં. માણસને બહુધા એવું થતું હોય છે કે આ લોકની થોડીક મોટપ મળે ને એટલે ભક્તિ ઝાંખી થતી જાય છે. સાધુતા પાતળી થતી જતી હોય છે. બતાવવામાં બહુ જ મોટી હોય પણ હોય ના નહીં. કારણ કે પરમાત્માનો સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ એવો છે કે જીવને જ્યારે પરમાત્મા એ આપે છે ને ત્યારે જીવ એને પચાવી શકતો નથી. અને બહુધા માન, પૂજા, પ્રતિષ્ઠા, મોટપ વગેરે વગેરેમાં પછી એ જીવને અતિશય સુખ આવે છે, બંધન થાય છે. અને ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરવાનું જે એનું પ્રથમ અંગ હોય એ નથી રહેતું. પ્રારંભ કાળમાં હોય, કારણ કે પ્રારંભ કાળમાં શું છે કે કોઈ સમાજ તરફથી એટલી બધી ચાહના મળતી ન હોય, પૂજા પ્રતિષ્ઠા મળતી ન હોય, એટલે ભગવાનમાં સ્નેહ પ્રીતિ હોય, ભક્તિ કરતા હોય, ધ્યાન કરતા હોય, સેવા પરિચર્યા વ્રત તપ કરતા હોય. પણ પછી મહારાજે લખ્યું મધ્યના 25 એમ, એક મનુષ્ય માને, 2 માને, 5 પછી માને. પછી જેમ જેમ માનવ સમાજ માનતો જાય ને એમ માનવ સમાજમાં ઘણા બધા કોઈ ને અતિશય યુક્તિઓ હોય, સમજણની કાચબ હોય, મહિમા બહુ હોય પણ વિવેકનો અભાવ હોય. એટલે જેને માનતા હોય એને લોકો વધુ પડતો વજન આપી અને વધુ ઊંચા ચડાવી દેતા હોય છે અને પહેલાં ચડી પણ જતા હોય છે. 2 પ્રકારના સત્પુરુષ હોય છે. એક પ્રકારના સત્પુરુષ એવા છે ભગવાનના મોકલેલા, એને આ બધું કંઈ અડે નહીં કોઈ દિવસ. એ વિરક્ત જ રહે અને એને સતત અનુસંધાન હોય કે જે કાંઈ આ થઈ રહ્યું છે, થાય છે, એ પ્રભુના પ્રતાપે થાય છે. આ જીવનો કોઈ પ્રતાપ નથી. એક પ્રકારના એવા સત્પુરુષ છે અને બીજી પ્રકારના સત્પુરુષ એવા છે કે જે કાંઈ થઈ રહ્યું છે ને એ મારા પ્રતાપે થઈ રહ્યું છે. એટલે ઠાકોરજી બાજુ ઉપર રહી જાય છે. બતાવવામાં ઠાકોરજી આગળ હોય છે, પામવાના માર્ગમાં ઠાકોરજી બાજુ ઉપર હોય છે. 2 પ્રકાર હોય છે એમાં. બતાવવા માટે આગળ હોય, પામવા માટે પરમાત્મા બાજુ પર હોય છે. રામાનંદ સ્વામીએ સંદેશો આપ્યો
કે આટલું બધું સામર્થ્ય હોવા છતાંય પણ પોતાના અનુયાયી વર્ગને રામાનંદ સ્વામીએ ભગવાન સહજાનંદ સ્વામીની સાચી ઓળખાણ કરાવીને એમાં પ્રધાન પ્રીતિ કરવા માટે ખૂબ જ પોતે આગ્રહી રહ્યા ને એવું કહેતા કે હું તો ડૂગડૂગી વગાડનારો છું. ખરો વેશનો ભજવનાર તો આ છે, આવું કહેતા. લાલજી જ્યારે દર્શન કરવા માટે ભુજ ગયા ને અત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું, લાલજી કેમ અહીં આવ્યા? મેં કહ્યું તો દર્શન કરવા જેવી મૂર્તિ તો ત્યાં છે, ધ્યાન કરવા જેવી મૂર્તિ તો ત્યાં છે, તમારે બધાને ત્યાં દર્શન કરવા માટે જાઓ, અહીં કેમ આવ્યા લાલજી? ત્યાં લાલજીએ એવું કહ્યું કે શું એ કેવા મોટા અવતાર જેવા છે કે? એવું પૂછ્યું એમને. ક્રમશ ઘણું બધું પૂછ્યું, છેલ્લે એમ કે તમારા જેવા. રામાનંદ સ્વામીએ એવું કહ્યું કે મારા જેવા તો એના ચરણની રજ થઈને રહે છે, તમને ખબર નથી? પછી કોઈને રામાનંદ સ્વામીએ સમાધિ કરાવીને પાછું બતાવ્યું. ત્યારે એ સમાધિમાં જાય ને ત્યારે રામાનંદ સ્વામી એ મૂર્તિની પાસે હાથ જોડી અને એના ચરણમાં દાસ ભાવે બેઠા હોય અને એક મીટે મૂર્તિને નિરખી રહ્યા હોય. આવું દર્શન કરાવતા રામાનંદ સ્વામી. પણ રામાનંદ સ્વામીને વિશે બધાને ભગવાનપણાની જેને પ્રતીતિ હતી ને એ બધાને આ વાત જલ્દી નહોતી ગળે ઉતરતી પાછી. પણ રામાનંદ સ્વામી એવા આગ્રહી રહ્યા અને બધાને ભગવાન પુરુષોત્તમ નારાયણની સાચી ઓળખાણ કરાવી, એમાં જોડી અને રામાનંદ સ્વામી બાજુમાં હરકી નીકળી ગયા. આ મોટા પુરુષનું લક્ષણ છે. જીવનું કાંડું પકડે પણ પકડી ન રાખે. એ પકડીને જેને પકડાવવાનું હોય ને એને પકડાવીને પછી બાજુ પર વહી જાય. એ પકડી ન રાખે. બીજી પ્રકારના પુરુષ છે ને એ કાંડું પકડે પણ પછી પકડી રાખે, પુરુષોત્તમ પાસે જવા ન દેતી. જો ઓલાને ઘણું જવું હોય ભગવાન પુરુષોત્તમ પાસે, પણ એ જવા ન દે, એ પકડી જ રાખે. એમ પોતે પાછું માને કે કલ્યાણના દાતા તો આ જ છે, પણ એનું કાંડું પકડ્યું હોય એની પાસે ન જવા દે. કેમ? પોતાનો મટી જાય તો એ ભય હોય છે એને. પોતાનો મટી જાય છે તો એનો મોટો ભય હોય છે. આમ અને ભગવાનની જેમ માને પૂજે છે, પછી આવડો આ મને ભગવાનની જેમ માને પૂજશે નહીં. સંત તરીકે માનશે પણ ભગવાન તરીકે માનશે પૂજશે નહીં, આવો ભય હોય છે. સંત તરીકે માને પૂજે એવું હોય તો વાંધો નથી, પણ ભગવાન તરીકે માને પૂજે આવું બધું હોય ને એટલે તો સારું બખેડો થાય મોટો. માટે આપણે રામાનંદ સ્વામીના પવિત્ર સંદેશાઓ વિચારવા અને ભગવત સ્વરૂપમાં પ્રીતિ પ્રદાન કરવી સહુએ, બાયો ભાઈઓ, પરમહંસો, પાળા, સાધકો, નાના મોટા, ગુરુ શિષ્યો બધાએ. અંતે તો ભગવાનના સ્વરૂપમાં જ પ્રધાન પ્રીતિ કરવાની બાબત છે. બાકી તો તમે જો અને જળભરત ને સુખદેવજી મહારાજ, જનક વિદેહી આ બધા જે થઈ ગયા, પછીની નજીકની કથાઓમાં જઈ તો પર્વતભાઈ વગેરે વગેરે, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, ભાઈ રામદાસજી, આનંદાનંદ સ્વામી વગેરે વગેરે જે મહામુક્ત પુરુષો થઈ ગયા, એ બધા ભગવાન થઈને પૂજા એવા તો હતા જ. એ તો એને સરળ હતો. જો આખા સમાજને, દેશના સમાજને ઝુકાવી દેવો અને એના ભગવાન થઈને બેસવું ને ભગવાન થઈને પૂજાવું, એ તો એના માટે છોકરાને રમત જેવું હતું. કેમ કે સામર્થ્ય અપરિમિત હતું, પ્રતાપ એવો હતો મહાપુરુષો. જો
તમે ક્યાંય સાંભળ્યું કે સૂર્ય ચંદ્રની ગતિને કોઈ રોકી શકે? ક્યાંય સાંભળ્યું? પણ ગોપાલ સ્વામીએ થોભાવી દીધી. બોલો, છે ને ઇતિહાસને પ્રસંગ. કંઈક પ્રકૃતિનું બધું ઉથલ પાથલ કરી શકે. સચ્ચિદાનંદ સ્વામી દેહ મૂકીને વહી ગયા. દેહ નીચવી નાખ્યો. જેમ કપડું નીચવો ને એમ દેહને નીચવી નાખ્યો. બોલો, નાળીઓ બાળીઓ બધી નીચવીને ખાલી કરી નાખી. અને મહારાજ પહેલા પહોંચી ગયા અક્ષરધામમાં. મહારાજ કે એ જોગી ના પાડી તો કેમ પાછા અહીંયા આવ્યા? જાઓ પાછા. પણ મહારાજ હવે તો દેહ તો કપડાં નીચવ્યું એમ નીચવીને આવ્યો છું, એમાં તો કંઈ રહેવા દીધું નથી. મારે કંઈ જાઓ પાછા, એ યોગીરાજ બધું કરી દેશે. હમ ગોપાલ સ્વામી તમારા દેહમાં જે પૂરવાનું છે ને બધું પૂરી દેશે. જાઓ. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી પાછા આવ્યા અને ગોપાલ સ્વામી શરીરમાં જે જરૂર હોય બધું પૂરી દીધું ને શરીરનું સ્વાસ્થ્ય જેવું હોય ને એવું થઈ ગયું છે. પ્રસંગ ને આટલું બધું સામર્થ્ય હોય એને ભગવાન થઈને મનાવવું, પૂજાવું, એ છોકરાને જેવું હોય કે ન હોય. પણ એ મહાપુરુષોને અનુસંધાન હતું. અમે તો સેવક છીએ, અમે તો દાસ છીએ, અમે કોઈ માલિક નથી અને માલિક કોઈ થઈ શકે એમ નથી. કેમ? તો માલિક તો એક જ છે, પરમાત્મા. તો અનંત ભગવાન નથી, એક જ ભગવાન છે. કોઈ એમ કહે કે હું ભગવાન છું, ત્યારે આટલી તો બુદ્ધિ આપણે વાપરવી કે મહારાજ તો એમ કહેશે કે ભગવાન એક છે, તો પછી આ બીજા ભગવાન ક્યાંથી ફૂટ્યા? ડાબડાના કોંટા ફૂટે એમ વિચારવું. ભગવાન એક છે, નિયંતા એક છે, શાસક એક છે. રામાનંદ સ્વામીના જીવનથી, એમના સંદેશાઓથી, એમની અમૃત વાણી કે અમૃતથી મારે ને તમારે ઉપાસના, આશ્રય અને નિષ્ઠા પરમાત્માની એવી મેળવી અને દ્રઢ કરવીને પક્વ કરવી કે આવા કોઈ કારણો આપણી ઉપાસના, આશ્રય, નિષ્ઠા, ભગવત સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ, એનો રસ્તો કોઈ બદલાઈ ન નાખે. કોઈ એટલે આપણામાં રહેલું અથવા આવેલું અથવા કોઈ આપેલું સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, પછી જગત તરફથી આપણને પ્રતિષ્ઠા મળતી હોય, લોકો પૂજતા હોય, માનતા હોય. ભગવાનના સંતને માનવાને પૂજવા તો જોઈએ જ, પણ સંત માનીને, ભગવાનના દાસ સેવક માનીને એને પૂજાય. સ્વામી માનીને પૂજો એટલે તો ડખો થવાનો જ. સ્વામી તો એક જ છે. જો બાકી ભગવાનના એવા ભાગવત સત્પુરુષ હોય ને એને ખૂબ માનવાનું, પૂજવા. જો અમુક વાતો સાંભળી અને ભગવાનના સંત પ્રત્યે પાછું ગૌણ આપણો ભાવ ન થઈ જવો પડે. એવું એ પણ આપણે લક્ષ્ય રાખવું ખૂબ જરૂરી છે. રામાનંદ સ્વામીએ બધાને કેવી સાધુતા આપી કહો, કે જે સાધુતાને તો અક્ષરધામનો અધિપતિ વશ થઈ ગયો, એટલે તો એની યાત્રા ત્યાં થોભાવી. આ દુનિયામાં સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, બીજું ત્રીજું, ભગવાન પણ, આ બધું રહ્યું ને એના કરતાં શ્રેષ્ઠ સાધુતા છે. મારામાં છે ને ભગવાન જેવું સામર્થ્ય, ઐશ્વર્ય આવે, પણ એની કિંમત સાધુતા પાસે તો કોડે નહીં. જો મારામાં વચન સિદ્ધ પણ હોય
ભગવાનની કે મોટા પુરુષની કૃપાથી હું બોલું એમ થતું હોય, પણ એ જે સામર્થ્ય છે ને એ સાધુતા પાસે તો હાવ કોડીની જ કિંમત એની, કાંઈ નહીં, કશું જ કિંમત નહીં એની. ત્યારે સાધુતાનું દૈવત એવું છે, મોટપ એવી છે. માટે આપણે સૌ કોઈએ સાધુતા કેળવવી, તમારે કે અમારે. અને સાધુતા જો આપણે કેળવશું, સાધુતા આપણે મેળવશું, તો સ્વામી તો બસ એની મેળાઈ થઈ જવાનો, કારણ કે એને તો સાધુતા સિવાય તો કંઈ ગમતું જ નથી. તમે કે હું એને ગમતા હોય ને તો એનું કારણ સાધુતા જ છે, ન હોય તો ઠાકોરજીને કોઈ ગમતું નથી. ગમે તેવો નજીકનો હગો હોય તો એની મારે જે વચનામૃતમાં લખ્યું, આ લોકનાથ દેહના સંબંધીની સાથે આપણે મહારાજ કે હું નાતો એમ. સાધુતા સાથે મહારાજને ખૂબ જ સંબંધ, પ્રીતિ છે, આદર છે. તો મહારાજને જે પ્રત્યે આદર હોય તે આપણે પ્રાપ્ત કરાય. તો સાધુતાના તો લક્ષણો બધા જ હરિગીતામાં અને કપિલ ગીતામાં 64 પદીમાં, સત્સંગી જીવનના ઘણા બધા જ અધ્યાયો, પ્રકરણો નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં પણ, ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતોમાં, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં, વચનામૃત ગ્રંથમાં, શિક્ષાપત્રી અને ગીતાજી જેવા આદર્શ આપણા ભારત દેશના પવિત્ર ગ્રંથો, એમાં સાધુતા બહુ લખી છે, બતાવી છે. આ વાત હું કહું છું ને એવું નથી હો, આ વાત ભગવાન સ્વામિનારાયણ પોતે વારંવાર કરતા હતા, અને મોટા મોટા પુરુષો પણ એ કહેતા. એટલે બીજું થાય કે ન થાય, બીજું પ્રાપ્ત કરી શકીએ કે ન કરી શકીએ તો છોડ દો, એમાં ખોટ નહીં જાય. પણ સાધુતા જો ન કેળવી શક્યા ને તો ન પૂરાય એવી ખોટ જવાની. એટલે તમારે ગ્રસ્તોએ ખટકો તો રાખવો પડે હો સાધુતા. તો સાધુતા કેને કહેવાય? એકાંતિક ધર્મ જેને ધારણ કરીને પરમાત્માની ભક્તિ ડૂબીને કરતો હોય, નિર્માનીપણે, નિર્દમપણે સરળ જીવન જીવતો હોય, કોઈ દંભ આટાટોપ ન હોય, ઠાકોરજી એના દ્વારા ગમે તેટલું સામર્થ્ય ઐશ્વર્ય બતાવતા હોય, કાર્ય કરાવતા હોય, અને છતાંય નાના બાળકની જેમ માને રહિત નિર્માણની વર્તતા હોય, એને સાધુ જાણવા એમ મહારાજનો મત છે. વચનામૃત ગ્રંથમાં ગમે તેવી પૂજા પ્રતિષ્ઠા થતી હોય એવું બોલ્યા મહારાજ. ગમે તેવી પૂજા પ્રતિષ્ઠા થતી હોય ને ગમે તેટલો સમાજ માનતો હોય ને લાખો ને કરોડો રૂપિયાના ઢગલા કરતા હોય ને પદાર્થના પણ ઢગલા મોટા ગંજ ખડકાતા હોય અને મોટા મોટા કાર્યો થતા હોય, આવું બધું કેટલુંય થતું હોય, તોય નાના બાળકની જેમ નિર્માની થઈને રહે. મહારાજ કે એને સાધુ જાણવા, એમ શબ્દ વાપરો છે, એને સાધુ જાણવા. આ ઓયલામાં જો લેવાઈ ગયા તો મહારાજ કે સાધુતામાં ખામી, તો મહારાજ કે અમને ગમે નહીં. પોતાના સ્વામીને ભોગવ્યાના જે પદાર્થ, તેને જે દાસ હોય તે સિદ્ધને ઈચ્છે. પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત. જે દાસ થયો તે પોતાના સ્વામીને ભોગવ્યાના જે પદાર્થ એને ભોગવવાને ઈચ્છે નહીં. તો
પોતાના સ્વામીને ભોગવવાના પદાર્થમાં શું? ખાવું પીવું, અનજળ, ફળ ફળ, દૂધ, આ વગેરે વગેરે, ઓઢવા પહેરવાનું, એવું નથી. ભગવાન પુરુષોત્તમ નારાયણને ભોગવવાનો પદાર્થ એ છે કે જીવને સુખ્યો કરવો અને જીવને સુખ આપવું, એના દુઃખ કાપવા અને સુખ આપવું, આ પુરુષોત્તમ નારાયણને ભોગવવાનું પદાર્થ કહેવાય. હવે અહીંયા હું ને તમે કર્તૃત્વ ભાવ આપણે મૂકી દઈએ એટલે તે પદાર્થ આપણે ભોગવું કહેવાય. મને એમ થાય કે આ ગુરુકુળ મારા પ્રતાપે ચાલે છે, મારા પ્રતાપે તમે બધા ભજન કરો, સત્સંગમાં તમે ગતિ કરો છો, મારા સામર્થ્ય કરીને, મારા પ્રતાપે કરીને મોક્ષના માર્ગે તમે બધા ચાલો છો. આ છે ને મેં સ્વામીને ભોગવવાનું જે છે ને મેં ભોગ્યું કહેવાય, અને એક નંબરનો મૂર્ખ અને બબૂચક કહેવાય. જે થાય છે એ ભગવાન પુરુષોત્તમની ઈચ્છાથી, મરજીથી, એના પ્રતાપથી થાય છે. એટલે જીવમાં શું પ્રતાપ હોય, એનામાં શું સામર્થ્ય હોય? જીવમાં સામર્થ્ય તો એટલું નથી, એને અતિશય તુષ્માં તુચ્છ પદાર્થ હોય, નકારામાં નકારો પદાર્થ હોય, અને જે પદાર્થ ભોગવવાથી નરી પીડા જ ભોગવતો હોય, દુઃખ જ ભોગવતો હોય. સાંજ પડે મોટી ટ્રક ભરાય એટલી બધી ગાયડો ખાતો હોય તો એ વિષયને છોડી ન શકે. આટલું સામર્થ્ય તો છે નહીં એનામાં. જો જગતમાં જોવો, જે સમજદાર ભક્તો હોય એની વાત જુદી છે તમે જેવા. બાકી એકાદ બીજા સ્ત્રી પુરુષો જોડાયા હોય છે ને, એ એકાદા બીજાનો આનંદ સુખ માણવા માટે એક કેટલું ખબર છે, 1 ગ્રામ હોય ને, 1 ગ્રામના તમે 1000 ભાગ કરો ને, એ 1000માં ભાગનું કેટલું સુખ થાય, એટલું સ્ત્રી પુરુષ એકાદા બીજાનું સુખ ભોગવવા માટે આ બ્રહ્માંડ છે ને એ 14 લોકનું બ્રહ્માંડ છે. 50 કોટી યોજન પૃથ્વીનું દળ છે. એનો વજન કેટલો થાય કહો જઈ? એટલું દુઃખ ઓલું અલ્પ સુખ ભોગવવા માટે દુઃખ ભોગવે છે, તોય એનું બંધન મૂકી નથી શકતો. આવો જીવ છે નિર્બળ હાલેલો. એવું એનામાં સામર્થ્ય. એ ઠાકોરજી જ્યારે કૃપા કરે ત્યારે એને ચેતના શક્તિ પ્રભુ આપે છે, તો એ આપણે વાતે વાતે એવું માનીએ, હું ચાલું છું, હું બોલું છું, હું ખાઉં છું, હું પીવું છું, હું આ બધાનું પોષણ કરું છું, હું ન હોય તો આ બધા ભૂખે મરી જાય. આ ખબર નહીં સારું આ બધું ક્યાંથી ગરી જાય છે, અથવા આપણે ક્યાંથી ઘાલી દઈશ અંદર. જે કંઈ સૃષ્ટિમાં થઈ રહ્યું છે, થશે, એમ મને મળ્યા જે પ્રગટ ભગવાન એ વચ્ચે જ થાય છે, એ સિવાય એ કરનારો કોઈ નથી. એમ સ્પષ્ટ 27ના વચનામૃતમાં મહારાજે બતાવ્યું પ્રથમના. આવું માનો, પૂર્વે જે કંઈ આશ્ચર્ય થઈ ગયા, થશે, ભવિષ્યમાં થઈ રહ્યા છે, એ મને મળ્યા એ જે પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ, એ સિવાય તે આશ્ચર્યનો કરનારો
કોઈ નથી. એટલે આપણું કરતાં પણ તરત છે ને ઓગળી જાય, ઝીરો થઈ જાય. જો હા, આપણું કોઈ એક નાનું ઉંદેડા જેવડું છોકરું હોય એ ન માને વાત કરો હોતે. તો આમ તો લેવા દેવા વિનાના આપણે છે ને ટાંગા પસાડીશ. એટલે ઉંદેડો હતો તે ખરલ ચાટી ગયો. લોકો પહેલાં ખરલમાં છે ને કહુંબા ગોળતા આમ ખરલમાં તે ધોઈને મૂકી દેતા ઊંધી વારીને, પણ તે દિવસે ઊંધી વારવી ભૂલી ગયો હોય છે ચાકર, અવળી રહી ગઈ છે. તારો ચાટી ગયો, તે ચાટી ગયો તે બે પૈકી ઊભો થઈ ગયો. જેમ ઉંદરણે દારૂ પીધો એમ મસ્તાનો થઈને ડોલેજી, મગરો રે માયંગ મરોડે, એ જેમ તેમ મુખથી બોલે જી. બ્રહ્માનંદ સ્વામી નોંધ લીધી શાની. તે 2 વાગે ઊંચો થઈને માંડ્યો ઊંચે ઊંચે ઘાંટા પાડવા, બરાડા પાડવા, કે ક્યાંય ગયા અમારી નાયતના નમાલા હારા બધા. અરે મીંદાળું શું કરતું હોય છે, એક થાપા ભેગું એક થપાટે ભોમાં ઘાલી દઉં કે બોલો. જેમ ઉંદરણે એ દારૂ પીધો એમ મસ્તાનો થઈને ડોલેજી. તે બ્રહ્માનંદ સ્વામી આ રૂપક છે ને એ કીર્તનમાં મૂક્યું છે ને, એ ઉંદેડાનું છે. પેલા 2 પગારા ઉંદેડાનું છે. કોનું છે? 2 પગારા પૂંછડી વગરના ઉંદેડાનું છે. તારે કાંઈ વાતમાં ન હોય ને કેટલો અહંકાર લઈને ફરતા હોય છે આપણે, કેટલું માન લઈને ફરતા હોઈશું. મારી વિનંતી છે, સતત ને સતત જાગ્રત રહો. સતત ઇન્દ્રિયો અંધકરણ કાંઈક આવા ચાળા કરે કે તું કંઈક શું એમ, અથવા આપણા આજુબાજુના કંઈક ચાળા કરે કે તમે કંઈક છો મહાન. તો ત્યાં છે ને સતત ને સતત જાગ્રત રહો. આત્મા કાંઈ નથી. મેં શું કીધું? 1 ગ્રામ એના 1000 ભાગ કરો, એ 1000માં ભાગ કેટલો વજન થાય એટલો વજન એ ઉપાડવાનું સમર્થ નથી જીવ. જો અને વાતોને બણગા ફૂંકતો હોય મોટા મંદરાચલ પર્વત જેવા ઉખાડી નાખવા માટેના. મૂર્ખ જ કહેવાય કે ન કહેવાય? જો આ એટલું ઉપાડવાનું સમર્થ તો છે નહીં. શેકેલો પાપડે ભાંગી શકે એમ તો છે નહીં. તો પછી આપણે કોના પોષકાર, કોના કરતા આપણે? આવું બધું જ્યારે આવે ત્યારે જાગો અને સતત જાગૃત રહો. આ ઠાકોરજીના પ્રતાપે થાય છે. આવડા આ લોકો રથ લઈને જાય બધે ગામડે, તો ઘણા બધા એવા ગામડાઓ હોય છે કે જેમાં કોઈ સત્સંગ નથી. અને એ ગામડાઓ તમે જોવો ને તો જનમંગલ મહોત્સવનો રથ આમંત્રણ દેવા માટે જાય છે ને ત્યારે ગામના લોકો ગાંડા થાય છે બધા. બોલો, એટલા બધા ભાવ આવીને સત્સંગીનું ગામ હોય ને એના કરતાં શ્રેષ્ઠ રથના છે ને વધામણા કરે રાજાધિરાજના. હું નાચે ને કૂદે ને તમે જો તો બાયો ને એટલા બધા બેડા થાય. આ કોના પ્રતાપે થાય છે? આપણે એમ માની કે અમારા પ્રતાપે થાય. મૂર્ખ નો કહેવાય. હવે એ તો ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રતાપે થાય છે. જો એટલે રામાનંદ સ્વામીનો આ મત ને સિદ્ધાંત હતો કે તમે ભગવાનમાં જોડાઓ, પ્રભુમાં પ્રીતિ કરો
અને એને પ્રધાન રાખો અને એને કરતા હરતા માનો. તમારી જાતને તમે જો માનશો ને એમ થાય છે કે અમે રથ લઈને ગયા ને એટલો બધો ગામડાઓમાં ને શહેરમાં ને અમે બધો પ્રતાપ પ્રવર્તાવી દીધો અને લોકોમાં વાહ વાહ કહેવડાવી દીધી, તો એક નંબરના મૂર્ખ છીએ આપણે બધા. જો એટલે આપણે તો જઈને ગમે તેટલો તમે ઢોલ ટીપો ને તમારી દાંડી ભાંગી જાય એટલો તો ઊંધેડું એ કંઈ ભેગું ન થાય. માણસ ક્યાંથી થાય? જે કંઈ થાય છે તે ઠાકોરજીના પ્રતાપે થાય છે અને એ કરે છે. માટે ખોટી રીતે આપણે છે ને મુશકની જેમ મૂછો મળવી નહીં. એમ મુશક એટલે ઊંધેડો, એમ એની ગોળે ખોટી મૂછ ઉમેરવાની નહીં. કાપે છે સરપનો કરંડિયો અને માગ થાતા મૂછો મલકાય છે, પણ જાણતો નથી જે આખો આંધળો એ નાગ ખીજીને ખાય છે. નિષ્કુળ જામે લખ્યું. જો એ કંડિયો પડ્યો હતો, ઊંધેડાને આમ થયું કે આમાં સરસ મજાના એપલ છે કે હારા તાજા મજાના મીઠા મીઠા, એવું નારંગી મોસંબી સારા સારા બધા ફળ હશે તો હલો ખાઈ લે. તે પછી કંડિયો કાપતો હતો. એના દાંત છે ને એ ખબર નહીં ઠાકોરજીએ કેવા કર્યા હશે. ખરા ગમે તેવું કઠણ લાકડું હોય તો સારું કાપી નાખે, બોલો કાણા પાડી દે. તો ઓલો કરંડિયો કાપતો હતો ઊંધેડો, એમાં સર્પ બેઠો હતો. કરંડિયો સર્પનો હતો, વાદીનો, આ કોઈ ફળ ફૂલનો નહોતો કંઈ. અને એને એમ થઈ ગયું કે આમાં ફળ ફૂલ છે. એ કાપતો તો એની ખબર નથી કે તારો કાળ અંદર બેઠો છે રાહ જોઈને. ભલા માણસ જેવું તે કાણું પાડ્યું ને છિદ્ર પાડ્યું ને મોઢું નાખ્યું તો તરત ઓલો તને પકડી લેવાનો છે. અને એમ કરતા કરતા કરંડિયો કપાણો, એમાં કાણું બેડ્યું. પછી તો મીઠું મીંડું આમને મલકાવા ઊંધેડો. વાહ વાહ કે હવે સરસ મજાના મીઠા મીઠા અમૃત જેવા એપલ ખાઈશું એમ કરીને જ્યાં મોઢું અંદર નાખ્યું તા ઓલા સર્પે મોઢામાં પકડી લીધો. જો અડધો મોઢાના સર્પના મોઢામાં અને અડધો કરંડિયાની બહાર તે ઓલો ડાનો પૂંછડો આમનામ કરતો હતો. આમનામ પૂંછડું કરતો કરતો બીજાને કહેતો હતો કે મારા જેવું ન કરતા, મારા જેવું ન કરતા, મારા જેવું ન કરતા, મારા જેવું ન કરતા, મારા જેવું ન કરતા. આ જગત આ રહ્યું ને આ એક કરંડિયો છે. એમાં પંચ વિષય છે ને એની લાલચ છે આપણને, પણ હકીકતમાં આ કરંડિયામાં છે ને કાળ બેઠો છે. એવું અને એ કાળ છે ને એ વાર નહીં લાગે, થપાટ મારશે તો પકડી લેશે જીવને. માટે ભગવાનના સ્વરૂપની વિશે રામાનંદ સ્વામી એમ કહેતા કે પ્રધાન પ્રીતિ કરજો એ જ છે. મુક્તાનંદ સ્વામીને કાલવાણીના ખાખરાના વનમાં રામાનંદ સ્વામીએ દિવ્ય દર્શન આપ્યું છે. આવો આપણા સંપ્રદાયમાં પ્રસંગ છે. એટલે સમાધિ પ્રકરણમાં થોડુંક મયારામ ભટ્ટના સંદેશાથી મુક્તાનંદ સ્વામીને થોડુંક આ લોકની દૃષ્ટિએ એમના જીવનનું એક રૂપક એવું ઊભું થયું. તો પછી ત્યાં આવ્યા ભુજથી કાલવાણી અને ખાખરાના વનમાં રામાનંદ સ્વામીએ દર્શન આપ્યું. કહ્યું કે મુક્તાનંદ કેમ બોલો પડ્યો? મેં બતાવ્યું તું એ સ્વરૂપ જ ભજવાનું છે આપણે બધાને. હું એનો જ છું, એનો સેવક છું. તારે એનો સેવક થઈને ભગવાન ભજવાના છે. ગાન પણ શું કામ શીખવાડ્યું તું? મુકુંદાસ તરીકે હતો ત્યારે જેના માટે ગાન પણ સ્વીકાર્યું તું એ છે. એ
એને ભજો, એનું ધ્યાન કરો, એમાં પ્રીતિ કરો, એનો સ્વીકાર કરો. આવો રામાનંદ સ્વામી કહ્યું મુક્તાનંદ સ્વામીને. એટલે આપણે બધાએ એ બધા સંદેશાઓ બેઠા લેવા જોઈએ. મહારાજમાં પ્રધાન પ્રીતિ કરવી જોઈએ. આપણી જાતને તો આપણે બિલકુલ તદ્દન એક બાજુ મૂકી દેવી પડે. એટલે હું ને તમે કોણ આ જગતમાં? આપણને કોઈ કંઈ આપે એમ છે નહીં. લો, આપણા ગુરુકુલના પ્રારંભમાં 1 રૂપિયો કોઈ નહોતો આપતો અમને, મને દિવ્ય સ્વરૂપ સ્વામીને. ધાંગધ્રા મંદિરથી અહીં આવવું હોય ને ત્યારે એ વખતે રિક્ષાવાળો રૂપિયો લેતો હતો ભાડું. એ રૂપિયો ભાડું કોઈ નહોતો આપતું. બોલો, હવે એમ વિચારી કે આ બધું અમે જ કર્યું છે, અમે બે જ ભેગું કર્યું છે અને અમે જ ચાલવી છે, તો મૂર્ખ ન કહેવાય એક નંબરના. એટલે ઠાકોરજીના હિસાબે બધું છે ને ઠાકોરજી કરતા હતા. બાકી આપણને તો રોટલાનો ટુકડો 2-3 દિવસનો હુકાઈ ગયેલો હોય ને, કોઈ ત્રણ કાન જેવો થઈ ગયો હોય ને, એ કોઈ ન આપે. જે છે તે ઠાકોરજીનું છે. આ જગતમાં, સૃષ્ટિમાં ઠાકોરજીએ પવન ભર્યો છે, ઓક્સિજન ભર્યો છે વગર બાટલાએ. તો એ કોનું છે? આપણું છે ઓક્સિજન, પવન આપણો છે. એક થોડી કલ્પના તો કરો કે આપણે અનાજ ખાઈએ, પેટમાં જાય તો ઠાકોરજીએ જઠરા અગ્નિની વ્યવસ્થા કેવી કરી છે. એ જઠરા અગ્નિ આવું ભારે અનાજ, ખોરાક કેવો! લોકો શ્રીખંડ ખાય તો કેટલો ખબર? 500 ગ્રામ, કિલો શ્રીખંડ ખાઈ જાય. અને આઈસ્ક્રીમ ખાય ને તો આવડા બાઉલ 5, 6 ખાલી કરી નાખે. એવું આ બધું પચાવે છે જઠરા અગ્નિ. પણ ઠાકોરજીની વ્યવસ્થા તો જો, એ જઠરા અગ્નિ માના પેટમાં બાળક પોષણ પામતું હોય તો એ બાળકનું પણ પોષણ કરે. અને મા અનાજ ખાય એને પાછું પચાવી દે, તો ઓલું જઠરા અગ્નિ બાળકને ન પચાવી દે કંઈ. વ્યવસ્થા તો જો, અગ્નિ એ ના, એ અનાજને પચાવે, બાળકને બચાવે. શું અદ્ભુત રચના છે પ્રભુની! વિજ્ઞાન કેવું છે એને! અનાજ જેમ ગમે તેવું ભાઈરે ખાધું હોય, મેસો, જલેબી, હાટા, પછી પીઝા, હવે એ તો આનો મેંદો તો પચાવવો બહુ અઘરો. કાલે ગુણવંતભાઈ એમના બધા ધર્મપત્ની શ્રી બધા ઓલા જન્મમંગલ મહોત્સવની તૈયારી કરવા માટે પ્રદર્શનમાં સેવા કરવા આવે છે ને ભક્તો બધું સામી, તો એમના માટે બહેનોએ 3 કિલા લોટના ફાફડા ગાંઠિયા બનાવ્યા. હાથે બોલો! અને એ ફાફડા ગાંઠિયા પાછા મરચા તરેલા. હવે આવો બધો ભારે ખોરાક એને પચાવે અને બાળક પેટમાં હોય એને બચાવે. મારા ને તમારા કિડની, ધમની, આંતરડા એને બચાવે અને અનાજ પચાવે. એટલો તીવ્ર જઠરા અગ્નિ. તો એ ઠાકોરજીનું વિજ્ઞાન તો જેવો અદ્ભુત છે. નહીં તો એલા અંદર આંતરડા બાતરડા બધું બરી ન જાય, લોસો બધો. આટલું વિચારે તો એ આપણે પોતાનું કર્તૃત્વ ભાવ છે ને એ તરત 0 થઈ જાય. બોલો, આટલું જ વિચારી તોય મારો ઠાકોરજી જુઓ તો ખરા, એની અદ્ભુત રચના, એનું વિજ્ઞાન તો તમે જુઓ. હે માટે કોઈ હરિભગત માને પૂછે, કંઈક ચીજ વસ્તુ પદાર્થ આપે, કોઈ આપણને સન્માન આપે, 2 શબ્દથી નવાજે, હરવેક દઈને હરબજીમ હરકીને ભાગે ને એમ ભાગજો અહીંયાથી. અલા જો પાછા વળજો. હા, બધું જે કંઈ છે એ ઠાકોરજીના પ્રતાપે છે.
ચાલો ત્યારે હવે આપણે લોહિયાના 6ઠ્ઠા વચનાત્મા હજી તો સ્નાન કરવાનું છે. પૂર 24મું તરંગ 9માં લોહિયાનું 6ઠ્ઠું વચનામૃત ચાલુ. શ્રીહરિના બળવાળા નો સંગ વિશેષ રાખો, એટલે અહીંથી શરૂ થયું. લો, જેને ભગવાન પુરુષોત્તમ નારાયણનું બળ હોય, એને કરતા હરતા માનતા હોય, પરમાત્માને સર્વજ્ઞ માનતા હોય, મહારાજ કે એનો સંગ રાખજો. હું પુરુષોત્તમ છું એમ માનનારાથી આઘા રહી ગયો ને તમે મરશો, મોક્ષ બગડશે. શું થાય છે? મોક્ષ બગડશે. વળી શ્રીહરિએ ફરીવાર સંતોને પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હિંમતે સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરો, તેનો તમે ઉત્તર કરો. આમ કહીને પછી તે પ્રશ્નનો ઉત્તર શ્રીજી મહારાજે પોતે કર્યો. જે સાધુ કેવળ પોતાના પુરુષાર્થને જ અધિક કહેતો હોય અને પુરુષાર્થે કરીને જ પોતાની કૃતાર્થ માનતો હોય, પણ ભગવાનનું બળ ન રાખે અને એમ ન સમજે કે આ સાધનોએ કરીને મારે જરૂર ભગવાનને પ્રસન્ન કરવા છે, આમ જેને સાધનનું જ બળ હોય તો તેવા સાધુના સમાગમનો ત્યાગ કરવો, પણ તેમાં ક્યારેય અનુરાગ કરવો નહીં. મૂર્તિનું બળ, પ્રતાપ, મહારાજના પ્રતાપે બધું થાય, નરા સાધનના બળે ન થાય. અને થતું હોય ને તો સાધન કરનારો હોય તો સાધન અજબ ગજબના કર્યા છે, આપણે ચક્કર ખાઈને પડી જઈએ. એ વાત સાંભળીને તો એવા સાધન કર્યા છે. લો, 60,000 વર્ષ નહીં, પણ 60 કલાક. અને 60 કલાકે નહીં જવા દો ને, 60 મિનિટ અતિ ઠંડા બરફનો ઓગળેલું પાણી હોય ને, અતિ ઠંડુ. આપણે ઓલા પાણી ગયા હતા ને ગુણોત્રી, ગંગોત્રી, યમોત્રીમાં, અહીંયા સ્નાન કર્યું હતું ને આપણે. હા, એવા પાણીમાં 60 મિનિટ ઊભું રહેવાનું, ગળામણા પાણીમાં થાય. 60,000 વર્ષ સુધી આવા પાણીમાં રહીને પાછું વાયુ ભક્ષણ કરીને એ હતી. જો આટલું બધું સાધન થોડું કહેવાય? બોલો. તો મોક્ષના માર્ગમાં વિઘ્ન આવ્યું છે એમ ભગવાન વ્યાસજીની કલમે લખ્યું છે. એટલે ભગવાનનું બળ ગોપીઓને જો મૂર્તિનું બળ હતું તો ઘરમાં જ રહેતી હતી, સગા સંબંધીઓની બીચમાં જ રહેતા હતા. પણ જનક વિદેહની જેમ વિરક્ત રહ્યા બધા જ ગોપીઓ. કેમ? એને ભગવાનના આશ્રયનું બળ હતું, મૂર્તિનું બળ હતું. એને કોઈ સાધનનું બળ નહોતું. હા, એના સાધન બીજા શું હતા? એવા કોઈ સાધન નહોતા એના. અને એને મૂર્તિનું બળ હતું, મૂર્તિનો આશ્રય હતો કે કલ્યાણનો કરતલ તો આ અમને મળ્યો. તે નંદ યશોદાનો પાલક, વસુદેવ અને દેવકીનો દીકરો છે. આવું નક્કી હતું એને. માટે વિચારવું આપણે કે જે સાધુ સાધનના બળે જીવતો હોય અને સાધનના બળે આપણને મોક્ષના માર્ગે પ્રવર્તાવતો હોય, મહારાજ કે એવા સાધુનો સમાગમ નહીં કરતા, નહીંતર મૂર્તિ પ્રધાન નહીં થાય. જો મોક્ષની લાલચ રહેશે પણ મૂર્તિ પ્રધાન નહીં થાય. મૂર્તિ પ્રધાન ન થઈ, ભગવાન પ્રધાન ન થયા તો મોક્ષ ક્યાં મળવાનો હતો? મળે, થાય મોક્ષ, ન થાય એવું નથી. પણ એ કોઈ પણ એવા બીજા કોઈ લોકમાં જાય. ક્યાં જાય?
બીજા કોઈ એવા અનંત અનંત ન ગણી શકો એટલા સગુણ લોક છે. જો આપણો ભારત દેશ છે ને, એમાં કેટલા ગામડા છે આખા દેશમાં? બધા થઈને ગામડા ગણો, પછી એ બધા જ ગામડાના મકાનો ગણો, કેટલા થાય ગ્રસ્તાના ઘર? કહો. એમ છે ને સગુણ લોક છે નકરા પારાવાર. એવા અનંત અનંત સગુણ લોક છે. અને એમાં પછી સમૃદ્ધિ બહુ, સંપત્તિ બહુ, ભોગ વિલાસ બહુ. આ એટલા બધા ભોગ વિલાસ તમે કલ્પના ન કરી શકો, એટલા ભોગ વિલાસ બધા જ. અને એ સગુણમાં લોકમાં જઈને એ ભોગ વિલાસ ભોગવે એને મોક્ષ કહેવાય. લો, આવી રીતે મોક્ષ કહેવાય અને આવી રીતે મોક્ષ કહેવાય. નિષ્કુળાનંદ સામે 250 મત બતાવ્યા છે કલ્યાણના, મોક્ષના. પરંતુ આત્યંતિક કલ્યાણ જે ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિની ચરણની સેવા અક્ષરધામના મહામુક્ત પુરુષો અનાદિ તત્વો જે ભોગવે છે અને માણે છે એ મોક્ષ અને એ કલ્યાણ ન થાય. એ જો કલ્યાણ આપણે ઈચ્છવું હોય, જોઈતું હોય ને એ મૂર્તિનું સુખ જોઈતું હોય તો સાધનના બળવાળાનો સંગ કામ ન લાગે. ત્યાં મૂર્તિના બળવાળાનું કામ લાગે. આશ્રયના બળવાળું, મૂર્તિનો આશ્રયનું બળ, મૂર્તિનું બળ, મહારાજની કૃપાનું બળ. એના પ્રતાપે આપણને સત્સંગમાં પ્રવર્તાવતા હોય એવા સાધુ, એના થકી એ મૂર્તિના સુખને પમાય. આવી સીધી બધી વાત છે. હવે વિદ્વાનને સમજાય, અભણને સમજાય, મોટાને સમજાય, બાળકને સમજાય, જ્ઞાનીને સમજાય, અજ્ઞાનીને સમજાય. આવી બધી સરળ સરળ વાતો મહારાજે મોટા બ્રહ્માંડોના બ્રહ્માંડો ભેદી જાય ને એવી આપણને બતાવીશ. બોલો, જો બધા શાસ્ત્રનું રહસ્ય સરળ કરી અને મહારાજે આપણને બતાવ્યું. લો, કે એવા સાધુનો તમે સંગ કરજો કે જે મૂર્તિના આધારે જીવે છે, મૂર્તિનો જ આધાર રાખે છે, બીજાને રખાવે છે. અને સતત ને સતત સાવધાન થકા માને છે કે જે કાંઈ થઈ રહ્યું છે તે ભગવાન શ્રીહરિની ઈચ્છાથી થઈ રહ્યું છે એ જ કરે છે. એ જ મહાદિવ્ય સુખ આપી દે. આપણો આ જન્મંગલ મહોત્સવ આવે છે તો આ જન્મંગલ મહોત્સવ કરવાની મારીને તમારી તાકાત છે? વાત કરો હતી. જો કાલે છે ને માવજીભાઈના દીકરા રમેશભાઈનો ફોન આવ્યો હતો અમેરિકાથી, તો વાત કરતા હતા. તે મને કે હું તો એ જ વિચારું છું કે આ બધી ક્લિપો જોતા હોય ને, આ રથના અંતર રથની બીજી ત્રીજી ભક્તો સેવા કરતા હોય ને બધું, તે મને કે હું તો એ જ વિચારું છું કે આવડો મોટો ઉત્સવ ને આપણી મોટી સંસ્થા નાનો આ બધું મહેનત કેમ થતું હોય છે. મેં કીધું તો મને ખબર નથી કેમ થતું હોય, તો થાય છે એટલી ખબર છે. જો મેં કહ્યું એમને, મેં કીધું રમેશભાઈ આ બધું ઠાકોરજી કરે, બાકી મારા તમારાથી શેકેલો પાપડ ન માંગે. કોઈ ગ્રસ્તને લગ્ન હોય ને 3 દિવસનો પ્રસંગ હોય અને જાનમાં વધીને 100 જણા કે 150 જણા આવવાના હોય. હવે એ 100-150 માણસોની વ્યવસ્થા માટે આખો પરિવાર 6 મહિના 8 મહિનાથી મથતો હોય. અને એ વરરાજાના કે કન્યાના લગ્ન હોય તો એની થોડી ઘણી ખરીદી હોય. ખરીદીમાં શું હોય? હવે એમાં એક દીનું જ કામ હોય પણ 6-8 મહિનાથી મથતા હોય. જ્યારે પૂછો કે અમારે દીકરીને લગ્ન આવે ને અમારે ખરીદી કરવાની ને આ કરવાની, હવે 2-5-15 જોડી ગાભા લેવાના હોય, એમાં શું હોય? હવે શું? અને એકાદા બીજા દોયડા લેવાના હોય, થોડા સોનાના ચાંદીના, હવે એમાં શું બીજું હોય? હવે પણ 6-8 મહિનાથી મથતા હોય તો ભેગું ન થતું હોય.
અને આ બધો આવડો મોટો મહોત્સવ ને આવું બધું કાર્ય, પણ બધું ઠાકોરજી બધું ગાડું જો ને ચલો એ જ રાખે, હાલે જ રાખે. આપણાથી આ થાય? કરી શકે જીવનું કામ છે. જો ઠાકોરજી કરે દેખાય નહીં, એનું કામ કેવું છે ખબર? પડદાની પાછળ રહીને કામ કરવાનું છે એની પ્રકૃતિ. અને આપણી છે ને એ પડદાની આગળ સ્ટેજ ઉપર આવીને નાચવાની પ્રકૃતિ છે આપણે. એટલે દુઃખી થઈ છે આપણે. જો આ હું કરું, હા આપણે એટલું આ કરી નાખ્યું, આ આપણે કર્યું, આપણે ન હોય તો આ ન થાય તેમ, બીજાનું કોઈનું કામ જ નહીં એમ. જો હું નાનો હતો ને ત્યારે મેં એક ગ્રસ્તનો છોકરો હતો, નામ નહીં દઉં, હજી હોય એટલે પછી તકલીફ થાય. તે પેલું ગીહલું હોય ને, એ ગીહલાનું ઊંઘામણ કરે ને, તેમાં શું હોય? બરેલું ઓઇલ હોય, એમાં ગાફો બોરી અને પછી ગીહલાની ઓલી દરી હોય ને વીંટવાનું હોય. તો બધું એ વીંટીને ગીહલું પૈડું ચડાવી અને એટલો બધો ફૂલાય. અને કે આવું ઊંઘામણ કોઈ ન આવડે હો, કે મેં ન જ આવડે ને કીધું. આવું ન આવડે, કે આપણને આવું આવડે. કે હવે આવી નાની બાબતમાં જીવને આપણે જોઈએ તો હારી ઓલા વાંસના ખોટો જેમ ભોમાંથી બારો નીકળે એવું સારું, હવે અંદરથી ખબર નહીં હવે કેમ બારો નીકળે. વિચારવું આપણે. ભગવાનનું બળ હોય ને એનો આશ્રય રાખવો, અને ભગવાનના બળે આપણે જીવન જીવવું, અને ઠાકોરજી પ્રધાન રાખવા બધી બાબતમાં. જો અને ઠાકોરજી ન કરવા દેવું હોય ને તો દબ દઈને હૃદય બેસી જાય, કંઈ ન થાય આપણાથી, વારે ન લાગે. એટલે કરતા હરતા ભગવાનને માનવા, અનુભવવા અને મહારાજની મૂર્તિના આધારે જીવન જીવવું. કોઈના આધારે જીવતા નહીં હો. કોઈ બે પગારાના આધારે નહીં જીવવાનું, ઠાકોરજીના આધારે જીવન જીવવું જોવું, તો દુઃખી નહીં થાવ. કોઈના આધારે જો આપણે જીવન જીવશું ને તો આધાર જ્યારે કંઈ નંદુઆઈ ગયો ને તે દિવસે દુઃખી બહુ થાય છે. અરે રે મેં તો બહુ તમારો આધાર રાખ્યો હતો, તમારા આધારે તો મેં બધા સ્વપ્ન સેવા હતા, તમારા આધારે તો મેં આવું માન્યું હતું ને આવું કમાઈશું ને આટલું કરશું ને કંપનીનો આટલો વિકાસ થાય છે ને પરિવારનો આટલો વિકાસ થાય છે. અરે રે મારો તો આધાર બધો ભાંગી પડ્યો, મારા સ્વપ્ન તો બધા ઉડી ગયા. અરે અરે એમ કરીને દુઃખી થવાના. આધાર તો એક પરબ્રહ્મ પરમાત્માનો રાખો. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું તો અર્જુન બોલ જા, મારા આધારે આગળ ગતિ કર. હું જે માર્ગ બતાવ્યો માર્ગે દોડવા મંડ જલ્દી મુઠ્ઠી વારીને. જો બીજું વિચારે છે નહીં તો એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને બતાવે છે કે તમારામાં શક્તિ જે કંઈ છે બધી જ મારી પૂરેલી છે. તો પછી તમે ઠાલામાં પતના શું કામ માની લો છો કે હું આવો શક્તિશાળી છું, આવો બુદ્ધિશાળી છું, આવો જ્ઞાની છું, હું આવો વક્તા છું, હું શાસ્ત્રી છું, હું પુરાણી છું. એટલે તું પુરાણી નથી, તું હલવાણી છું. જો માન મોટપના મોભામાં તું હલવાણી છું. હવે તને કાઢે એવો કોક જોઈશે, હવે ત્યારે બારો નીકળીશ તું એમાંથી. બહુ અદ્ભુત સદવિચારો આપે છે. પછી આગળ લખે છે કે કેવા સાધુનો સંગ કરશો. એ લખે છે કે જે વઢે તેનો સંગ રાખે તે મહાસુખ ચાખે. આ વાત છે, પણ એ વાતને કાલે લઈશું આપણે ને. વિષયનું ખંડન કરે, દેહનું ખંડન કરે, આપણને ક્યાંય ચોંટવા ન દે મૂર્તિ સિવાય. ભગવાનની મૂર્તિ સિવાય ક્યાંય ચોંટવા જ ન દે. તો મોટો જબરો તાવે તો જાડા હાથવાળો લઈને ફરતા હોય.
જો એમ લાગે કે આ ચોંટ્યો એટલે સીધજી તાવેથી તે હલાવીને ઉખાડી નાખે. અને મૂર્તિમાં જ આપણને રાગ કરાવે, પ્રીતિ કરાવે, સ્નેહ કરાવે. એવા સાધુનો મહારાજ કે નિરંતર સંગ કરજો. સંગ કરજો એવું ન બોલ્યા, નિરંતર સંગ કરજો એમ બોલ્યા છે. એનો નિરંતર સંગ કરજો. અને ઓયલાનો સ્વપ્નમાંય ન કરતા, નહીતર સ્વપ્નમાંય તમે છે ને દુઃખી થઈ જવાના. જેને સાધનનું બળ છે, પોતાનું બળ છે, પોતાની બુદ્ધિનું બળ છે, પોતાનામાં પરમાત્માએ આપેલું જે સામર્થ્ય પડ્યું છે એનું બળ છે, આના સંગે કરીને તમે પરમાત્માને નહીં પામી શકો. પ્રભુને પામવું છે તો જેને ભગવાન પ્રધાન છે હા એના થકી પમાઈશ, માટે એનો સંગ નિરંતર કરવો. બહુ અદ્ભુત વાત છે. ચાલો એ બધા વિચારોમાં આવતીકાલે આપણે પ્રવેશ કરશું. હા, 9મા તરંગના આ પ્રસંગોમાં આપણે 1 થી 5 ચોપાઈ સુધી એમાં પ્રવેશ કરી અને સમજવા માટેનો પ્રયાસ કર્યો છે. 6ઠી ચોપાઈમાં આવતીકાલે આપણે પ્રવેશ કરશું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની